તો હાલો મિત્ર, સ્વાગત છે તમારા નવા વિડીયોની અંદર. તો આજે આપણે ખેતી રિલેટેડ વિડીયો બનાવ્યો છે. તો આજે આપણે ખેતીમાં કેવું વણ છે ને કયું વણ છે તો તમને આજે બતાવીશું, ને કેવો ફાલ છે એ તમને આજે આ વિડીયોની અંદર તમને બતાવીશું. તો વિડીયો પૂરો એન્ડ તક જોઈજો તો તમને ખબર પડશે. તો ભાઈ આવજો આ બાજુ. આજે તમને પૂરેપૂરું બતાવીશું કેવો ફાલ છે. તમે જોઈ શકો છો આ રીતનો કાંક ફાલ છે. બતાવો ભાઈ. ને આ વણ તો હજી જો એટીએમ વણ છે. એટીએમ વણ છે એટલે કે વણ થોડુંક આમ નાનું વણ છે હજી, કેમ કે હજી એટીએમ તો બધાને ખબર જ હશે કે એટીએમ વણ કેટલું વધે છે ને એમાં કેવો ફાલ જ હોય છે. એટલે તમને થોડુંક નાનું વણ છે ને એટલે તમને આજ ફાલ બતાવું છું. ભાઈ થોડુંક આમ બતાવો તો એ ખબર પડે. તમે જુઓ ભાઈ, આ રીતનો કાંઈક ફાલ હોય છે વણમાં. તમે જુઓ ત્યારે. અને આ એટીએમ વણ છે એટલે કે કેમ કે એટીએમ તો ઘણી જાતના આવતા હોય છે. ભાઈ આ બધું બતાવો, તમે આ બધું બતાવો તો. તમે જો ભાઈ મિત્ર, આ રીતનું કાંક ફાલ છે ને આ છોડવો તમે જોઈ લો મિત્ર. આ એમાં એવું છે, આ જે છોડવો છે એ છોડવો આંખી કપાઈ ગયો તો, એટલે આંખી કપાઈ ગયો તો આ ખાલી ફૂટેલું છે. તમે જોવો અત્યારે આંખી નહીં કપાઈ ગયો તો, આ બીજી વાર કપાઈ ગયો તો તોય પણ હજી ડોકું એમને નીકળ્યું છે. તમે પણ અત્યારે જુઓ આમાં આ કાંક છે એટીએમની કરામત. ને વિડીયો તમે પૂરેપૂરો જોઈજો તો તમને ખબર પડશે. તો ભાઈઓ તમે આમ નીચે બેસી જાઓ, તમે નીચે બેસી જાઓ બતાવીએ. તો મિત્ર તમે આમ તમે જુઓ અત્યારે જો આ વણ છે, કેમ કે આમાં આ વરસાદના લીધે, કેમ કે નકર આ જે ઝીંડવું છે તમને બતાવું છું, ફોલીને તમને બતાવું છું. કેમ કે જો આ ઝીંડવું છે, કેમ કે આપણે વરસાદ આવતો હોય હેઠે પાણી લાગતું હોય એના હિસાબે જો આ હળી જાય છે. તમે જુઓ અત્યારે આ હળીને જો આવું થઈ જાય છે, કેમ કે આ વરસાદના લીધે આવું બધું થાય છે. નકર ન થાય, કેમ કે આમ કોરાડું હોય તો સીધો જ આમ તમારે આમ સીધો ડાબકો જ થાય છે. એટલે નીચેમાં ભાગમાં જો આ રીતનું હોય છે, કેમ કે આમાં કોઈ જાતની હવા લાગતી નથી ને નીચે ખડે પણ નથી થતું. તમે જોઈ શકો છો, કેમ કે ઘણાની ખેતીમાં તમે જોયું હોય છે, કેમ કે નીચે ખડ ન થાય એનું કારણ એવું છે, કેમ કે હેઠે ઓર પડી જાય છે ને કાંક વરસાદના કારણે એમ ઓર પડી જાય એટલે કાંક પાળા બંધાઈ જાય એટલે ખડ થતું નથી. તો વિડીયોમાં એન્ડ તક જોઈજો વિડીયો, તો તમને હજી બતાવીશું. આવજો ભાઈ આ બાજુ. બતાવો ભાઈ, ફાલ બતાવો વણમાં. એટીએમ વણ છે ભાઈ. આ બાજુ આવજો ભાઈ, આમ બતાવો. એક બાજુ પણ વરસાદ તે બોથરાટી બોલાવે છે. તમે પણ વિડીયોમાં જોઈ શકો છો. તો ભાઈ આ બધું થોડુંક આવી ગયો તો મિત્ર તમે આમ જોઈ શકો. આમ બતાવો આ ગારો કેવો છે. તમે જુઓ ગારો, તો તમને ગારામાં વિડીયો બનાવીને બતાવીએ છીએ. આમ સપલા જો લોદરાઈ ગયા. આવજો ભાઈ આ બધું આવજો. આ એટીએમની કરામત છે. હજી તો આ વણ નાનું છે એટલે હજી તો આ ફાલમાં આ રીતનું છે. બાકી હજી તો વધુ તમને બતાવવાનું છે. આ બધું આવજો. ગારો બહુ છે અમારે અહીંયા. આમ હોર બતાવી ગયો એટલે આમ ખબર પડે. આ રીતનું કાંક છે ભાઈ અમારે વણ. આ બધું બતાવો ભાઈ. આ રીતનું ભાઈ કાંક વણ છે. તમે જોવો અત્યારે. ને તમે ખેતીમાં કયું વણ વાવ્યું છે ને તમારા ખેતરમાં શું વાવેતર કર્યું છે એમને કોમેન્ટમાં બતાવી દેજો. ને જો તમે આ વિડીયો સુધી તમે પૂગી ગયા હો તો એઠે આપણું સબસ્ક્રાઈબરનું બટન છે, એને આપણે વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. ને વિડીયોને આમ રોકેટનું ગળે ઉડાડી દેજો. એટલે ઉડાડી શેર કરી દેજો. બીજું કાંઈ ન કરતા ને કોપીરાઈટ આવી છે.